ગાઈસ અહીંયા તમે જુઓ તો જે આ કેરેટ છે એ બધા ટામેટાના ભરેલા છે. આગળ તમે જુઓ તો બધા જે સેવા માટે અહીંયા જે આવેલા છે એ બધા અત્યારે જે સુધારવાનું કામકાજ છે એ કરી રહ્યા છે. આ તરફ તમે જુઓ સુંદર મજાની જે રોટલીઓ છે એ ગરમા ગરમ અત્યારે બની રહી છે. તો હેલો નમસ્તે, જય શ્રી કૃષ્ણ, કેમ છો? તો ગાઈસ પહેલા તો બધાને હર હર મહાદેવ, કારણ કે આજે છે મહાશિવરાત્રી અને એમ કહેવાય કે જુનાગઢની અંદર ગરવા ગિરનારની અંદર ભાવિ ભક્તો જે છે એ મહાદેવના દર્શન માટે ઉમટી પડ્યા છે. અને ખાસ કરીને આ દિવસ એવો હોય છે કે જે સાધુ સંતો હોય એ ગિરનારની ગોદમાંથી બહાર નીકળી અને આપણને દર્શન દેતા હોય. વર્ષનો એક જ એવો દિવસ છે મહાશિવરાત્રી, જે દિવસે જે સાધુ સંતો છે એ બહાર નીકળી અને અહીંયા બધાને દર્શન દેતા હોય. અને આવી જ રીતે ભવનાથની અંદર અલગ અલગ તમે એન્ટર થાવ એટલે તમે મારી પાછળ બેક સાઈડમાં જુઓ તો કીર્તિદાનભાઈ ગઢવીનું એમ કહેવાય કે ઉતારો છે, જે બેક સાઈડમાં જુઓ તો 2023 થી શરૂઆત થયેલી છે. અને જ્યાં પણ તમે જાઓ તો મોસ્ટ ઓફલી આપણા ગુજરાતના એવા નામી અનામી કલાકારો છે, સાધુ સંતો છે, એમના આવી રીતના એક જે ઉતારા છે એ હોય છે. તો એની અંદર પણ જે રાત્રિના જે ભજન સત્સંગ હોય છે, પછી ભોજન એની ટાઈમ સવાર સાંજ બહુ ત્રણેય ટાઈમ ચાલુ જ હોય છે. પછી રહેવા માટેની પણ સારી સગવડો હોય છે. તો બી કન્ટિન્યુ જો આપણે અંદર જઈ અને જોઈએ કે કઈ પ્રકારની વ્યવસ્થા છે. કઈ આ પ્રકારે કઈ ગેટ છે અને એની એક્ઝેક્ટ સામે તમને અહીંયા શિવોત્સવ 2024 આપનું સ્વાગત કરે છે. કોઈ પ્રકારનું કંઈક અહીંયા તમને આવો ગેટ જોવા મળશે. તો ચાલો અંદર જઈ અને જોઈએ કે શું અંદર છે. તો ગાઈઝ જેવા તમે ગેટની અંદર પ્રવેશ કરશો એટલે તમને ડાબી સાઈડમાં જે અહીંયા છે એક સ્ટેજ જોવા મળશે, જે એમ કહેવાય કે જે કીર્તિદાન ગઢવી છે એ રાત્રિનો સ્ટેજ પ્રોગ્રામ કરી અને દિવસે જ્યારે પણ ફ્રી હોય ત્યારે અહીંયા બેસી અને લોકોને જે છે એ આનંદ કરાવતા હોય છે. તો તમે બેક સાઈડમાં જોઈ શકો છો અહીંયા કે સરસ મજાનું ડેકોરેશન કરેલું છે. તો ગાઈઝ અત્યારે આપણે જે કીર્તિદાન ગઢવીના ઉતારે છીએ અને તમે બેક સાઈડમાં જોઈ શકો છો કે દિને રાત ધમધમતું જે એનું રસોડું છે. અને અહીંયા જે સેવાભાવી લોકો છે એ પોતે એમ કહેવાય કે 24 કલાક જે સેવા આપવા પોતે તાત્પર્ય છે. અને તમે બેક સાઈડમાં જુઓ તો સરસ મજાનું જે શાકભાજી છે એનું સુંદર કટિંગ થઈ રહ્યું છે. અને સામેની સાઈડ જુઓ તો રોટલી બની રહી છે. તો આપણે નજીક જઈ અને જોઈએ. ગાઈઝ અહીંયા તમે જુઓ આ જે ઢગલો તમે જોવો છો એ છે કોથમીર, અને સામે જે માસી છે એ લસણની જે કળીઓ છે એને સુધારે છે. ગાઈઝ અહીંયા તમે જુઓ તો જે આ કેરેટ છે એ બધા ટામેટાના ભરેલા છે. આગળ તમે જુઓ તો બધા જે સેવા માટે અહીંયા જે આવેલા છે એ બધા અત્યારે જે સુધારવાનું કામકાજ છે એ કરી રહ્યા છે. આ તરફ તમે જુઓ સુંદર મજાની જે રોટલીઓ છે એ ગરમા ગરમ અત્યારે બની રહી છે. ટૂંક સમયની અંદર જ એમ કહેવાય કે મોર્નિંગનો નાસ્તો હોય પછી 11 થી ઓલમોસ્ટ 10 થી 11 ના ગાળામાં જે એમ કહેવાય કે બપોરનું ભોજન જે છે એ શરૂ કરી દેવામાં આવે છે. અત્યારથી જ રોટલીની છે એ તડામાર તૈયારી થઈ રહી છે અને બધું જે છે એ ગરમા ગરમ ચાલુ થઈ ગયું છે. અને ગાઈસ અહીંયા તમે જુઓ તો આ જે છે એ લાડુ માટેની જે આ શું કહેવાય ને મુઠિયા કહેવાય, શું કહેવાય? મુઠિયા જે છે એ જે માડી જે છે
એ જો તમે મોટી એજના છે પણ પોતે ખૂબ જ સારી સેવા બજાવે છે. અને પછી આની અંદર ભાંગવામાં આવે ને હા પછી આ તમે જે મૂર્તિઓ જોવો છો એ ડિરેક્ટ આ મશીનની અંદર જે ક્રશ થાય ડાયરેક્ટ જો આવી રીતના ક્રશ થાય અને અહીંયા જે લાડુ માટે જે છે ક્રશ થઈ જાય એટલે ડાયરેક્ટ પછી એની અંદર જે ખાંડ કે ગોળ જે એડ કરતા હોય એડ કરી ડાયરેક્ટ લાડવા બનાવવામાં આવે છે. અચ્છા ઘી ને ગોળ ને ગાઈસ અહીંયા તમે જે ટોપ જોવો છો એ દાળના અને શાકના એવી રીતના છે. એની માટે સ્પેશિયલ મસાલો જેને તમે જોઈ શકો છો કે આ મસાલો અહીંયા રાખેલો છે જે દાળ અને શાક માટેનો છે. તો ગાઈસ આગળ આપણે જોયું કે જે શાકભાજી સુધારી રહી છે જે વસ્તુ બની રહી છે તો એના માટેની જે વસ્તુ જોઈએ આપણે તો એ બધો સ્ટોર રૂમ છે. આ તમે અહીંયા જોઈ શકો છો ઘીના ડબ્બા, તેલના ડબ્બા, પછી લોટ છે. તો ગાઈસ આગળ આપણે જોયું કે સરસ મજાનું જે રસોડું છે એની સારી એવી સુવિધા આપણે જોઈ આગળ. અને તમે બેક સાઈડમાં જુઓ તો સરસ પહેલા તો સુંદર મજાનો ગેટ તમને આવશે. એની અંદર તમે પ્રવેશ કરશો એટલે તમને કંઈક અલગ જ જે સત્સંગ અને ભજનની દુનિયામાં કંઈક આવી ગયા હોય એવી રીતના તમને ફિલિંગ આવશે. બાકી તમે સરસ મજાના ગેટ જુઓ અને રોજ રાત્રે અહીંયા જે નામી અનામી કલાકારો જે છે એ પોતાનું જે ભજન અને પોતાની કલા થકી જે લોકોને છે એ મનોરંજન પ્લસ સત્સંગની એમ કહેવાય કે દુનિયામાં લઈ જતા હોય છે. અહીંયા બેસો એટલે તમે પોતે કંઈક અલગ જ એમ કહીએ ને ભાવના ઉત્પન્ન થતી હોય તો એ પ્રકારનું છે. તો હવે આપણે અંદર જઈએ સ્ટેજના પણ તમને દર્શન કરાવો અને બીજી અહીંયા કેવી વ્યવસ્થા છે એ પણ બતાવો. તો ગાઈઝ અત્યારે તમે મારી પાછળ બેક સાઈડમાં જોઈ શકો છો કે જે કીર્તિદાન ભક્તિ છે તો એમનો સુંદર મજાનું સ્ટેજ પાછળ છે. રોજ રાત્રે અહીંયા સંતવાણી કાર્યક્રમ થતા હોય છે. ગુજરાતના નામી અનામી કલાકારો જે અહીંયા આવી અને પોતાની કલા પીરસતા હોય છે. અને બેસવા માટેની પણ સરસ મજાની સુવિધા છે અને નાઇટમાં ઓલમોસ્ટ નાસ્તા પાણી હોય પછી ચા પાણી પણ સરસ મજાની સુવિધા હોય છે. તો હવે આપણે નજીક જઈ અને જોઈએ. તો ગાઈઝ કંઈક આ પ્રકારે જે એમ કહેવાય કે મોટા ડોમની અંદર જે સંતવાણી કાર્યક્રમ રોજ રાતે થતો હોય છે ને અત્યારે મોર્નિંગનો સમય છે અને લોકો જે છે એ આરામ પણ કરી રહ્યા છે. બાકી સ્ટેજ તમે જુઓ તો દૂરથી તમને કંઈક આવું જોવા મળશે. તો ગાઈઝ આગળ આપણે રસોડું જોયું પછી જે આગળનું પરિસર છે એ જોયું અને અહીંયા તમે જુઓ તો કીર્તિદાન ગઢવીનો જે એમ કહેવાય કે મેઇન મહા સ્ટેજ તમે જોઈ શકો છો બેક સાઈડમાં કંઈક મહેલનું ડેકોરેશન હોય એ પ્રકારનું ડેકોરેટ કરેલું છે. અને તમે જુઓ તો શિવોત્સવનું મોટું પોસ્ટર છે અને સરસ મજાનો ડોમ પણ છે. અને બીજી તમને વાત કરું તો આની જે લાઈવ પ્રસારણ છે એ મોસ્ટ ઓફલી આપણે ડીડી ગિરનાર છે એની પર પણ આવતું હોય અને પછી જીટીપીએલની ઘણી એવી ચેનલો છે એનું પણ આવતું હોય છે. એમાં પણ તમે લાઈવ અહીંથી નિહાળી શકો છો ઘર બેઠા. તો ગાઈઝ આ પ્રકારે કંઈક સ્ટેજ છે જે તમે જુઓ તો કંઈક મંદિરનો શેપ આપ્યો હોય એ પ્રકારનું જે એમ કહેવાય કે શેપ આપેલો છે. બાકી જો તમે અત્યારે આપણે કીર્તિદાન ગઢવીનો જે ઉતારો છે એની ભોજન વ્યવસ્થા જોઈ અને બેક સાઈડમાં જુઓ તો સરસ મજાનું સ્ટેજ છે અને ત્યાં રાતે સરસ મજાના સાંસ્કૃતિક કાર્યક્રમો છે પછી ભજન થતું હોય છે. નામી અનામી કલાકારો આવતા હોય છે તો સુંદર મજાની જગ્યા છે. ઉતારા માટેની પણ બેસ્ટ વ્યવસ્થા છે. તો બી કન્ટિન્યુ આપણે હજી પણ સિરીઝ લાવવાની છે શિવરાત્રીની. તો હવે મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ, વંદે માતરમ. અને હા, એક વખત કમેન્ટની અંદર હર હર મહાદેવ લખી દો એટલે મને પણ થોડો ઉત્સાહ જાગે અને તમને પણ મજા આવે.